હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાની પરીક્ષાલક્ષી તૈયારી આપણી ચાલી રહી છે. એમાં આપણે કરંટ અફેર્સના આઈએમપી જે મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ છીએ. અલગ અલગ ટોપિકોની આપણે ચર્ચા કરવી છે. ટેલિગ્રામમાં પીડીએફ પણ મૂકેલી છે, તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો. યુટ્યુબ પર વિડીયો જોઈ શકો છો, એપ્લિકેશનમાંથી ટેસ્ટ પણ આપી શકો છો. આની પહેલાં આપણે મંત્રીમંડળ બજેટની ચર્ચા કરી, એવોર્ડ્સની ચર્ચા કરી. હવે અહીંયા આપણે રમત જગતની ચર્ચા કરીએ છીએ. તો 2026માં આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ એ ઉપરાંત અન્ય કોઈ પણ પરીક્ષાઓમાં કરંટ અફેર્સમાં માની લો કે સ્પોર્ટ્સમાંથી રમત જગતના કયા એવા પ્રશ્ન છે જે આપણે નજરે નાખવા જોઈએ, એની ચર્ચા કરવાની છે. એ સાથે સાથે તમને એક સારા સમાચાર પણ આપવાના છે કે એન્જલ એકેડેમી રૂબરૂ ક્લાસ હવે તમે તમારા મોબાઈલમાં ઘરે બેઠા ભણી શકો છો. આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, હાઇબ્રિડ લાઈવ બેચ, કે જે ક્લાસમાં ચાલે છે એ જ સમયે તમે લાઈવમાં ઘરે બેઠા ભણી શકો છો. તો એ આપણે સૌથી પહેલાં કોન્સ્ટેબલ માટે 55 દિવસનું આખું આયોજન કરેલું છે, જે 20 તારીખથી ચાલુ કરીશું. સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 એમ રોજ 6 કલાક, દોઢ કલાક 4 વિષય ભણવાના થશે રોજના, સોમથી શનિ. રવિવારે રિવિઝન ને ટેસ્ટ. એનું સંપૂર્ણ આયોજન છે એ આપણે યુટ્યુબમાં મૂકેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા રૂબરૂ આવવું હોય તો રૂબરૂ પણ તમે 20 તારીખથી જોઈન થઈ શકો છો, અને ટેસ્ટ સિરીઝમાં જોડાવવું હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો. ચલો, આપણે વાત કરવાની છે રમત જગતની. આવનારી પરીક્ષામાં સૌથી અગત્યનો પ્રશ્ન 1-2 વર્ષ સુધી જો કોઈ પૂછાવાનો હોય તો એ ઓલમોસ્ટ આ પ્રશ્ન છે કે 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થશે? 2030 ગુજરાત, અમદાવાદ. કોમનવેલ્થ ગેમ્સ છે એ 2010માં દિલ્હી ખાતે રમાયેલી, હવે 30માં ગુજરાત, અમદાવાદ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. આ અગાઉ વર્ષ 2022માં ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે આયોજન થયેલું હતું. કોમનવેલ્થ ગેમ્સ મેડલમાં ભારત ચોથા સ્થાને રહેલું. પછી 2026માં 23મી જે કોમનવેલ્થ ગેમ્સ છે એનું આયોજન ગ્લાસગો, સ્કોટલેન્ડમાં થયેલું. એટલે છેલ્લી કોમનવેલ્થ ગેમ્સ 2026 23મી એનું આયોજન ક્યાં થયું હતું? તો કે ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે. અને હવે આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે? તો કે હવે 24મી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ. દર 4 વર્ષે આયોજન થાય છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે થાય છે. ભારતમાં સૌ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન 2010માં દિલ્હીમાં કરવામાં આવેલું. ભારતમાં પહેલી વખત આયોજન 2010 દિલ્હી ખાતે થયેલું, અને હવે 2030 અમદાવાદ, ગુજરાત ખાતે 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. છેલ્લી 2026માં 23મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કઈ જગ્યાએ? તો કે ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે. એટલે 2026માં 23મી કોમનવેલ્થ એ પણ અગત્યનો પ્રશ્ન છે, ગ્લાસગો, સ્કોટલેન્ડ. 24મી છે એ 2030 અમદાવાદ ખાતે આયોજિત થશે, એ પણ આપણા માટે અગત્યનું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ અમદાવાદ 2030. એનાથી વધારે આખા ભારતનું દિલ ધડક્યું હોય અને બધા રાજી થઈ ગયા હોય એવી ઘટના કે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આઈસીસી T20 વર્લ્ડ કપની શરૂઆત 2007થી થયેલી, પ્રથમ વખત ચેમ્પિયન ભારત બનેલું, અને હવે 2026માં ફરી પાછું ભારત ચેમ્પિયન બન્યું છે. આયોજન છે એ ભારત શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ કરવામાં આવેલું. આઈસીસી T20 વર્લ્ડ કપનો યજમાન દેશ કોણ હતા? ભારત અને શ્રીલંકા. આવૃત્તિ કેટલામી હતી? 10મી. પહેલી આવૃત્તિ પણ ભારત જીત્યું અને 10મી પણ ભારત જીત્યું. વિજેતા ભારત. ભારતે કોને હરાવ્યું? તો કે ન્યુઝીલેન્ડને 96 રનને હરાવીને વિજેતા બન્યા. ભારતે ન્યુઝીલેન્ડને 96 રનને હરાવી અને ટ્રોફી જીતી છે. રનર્સઅપ કોણ બન્યા? તો કે ન્યુઝીલેન્ડ બન્યા છે. પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યો ફાઇનલમાં? જસપ્રીત બુમરાહ. અને પ્લેયર ઓફ ધ સિરીઝ સંજુ સેમસન. તો આઈસીસી T20 વર્લ્ડ કપ એની 10મી આવૃત્તિ ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આયોજન કર્યું. ભારતે ન્યુઝીલેન્ડને 96 રનને હરાવી અને જીતી લીધું મેચ. રનર્સઅપ ન્યુઝીલેન્ડ બન્યું. પ્લેયર ઓફ મેચ ફાઇનલમાં જસપ્રીત બુમરાહ, અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા સંજુ સેમસન.
આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ચેમ્પિયન. પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલ મેચમાં જસપ્રીત બુમરાહ. પ્લેયર ઓફ ધ સિરીઝ સંજુ સેમસન. પછી આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ભારત છઠ્ઠી વખત વિજેતા બન્યું છે. આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 એમાં પણ ભારતનો વિજય થયેલો છે. આયોજન ઝિમ્બાબ્વે અને નામ્બિયાની સંયુક્ત યજમાની હેઠળ કરવામાં આવેલું. ઝિમ્બાબ્વે અને નામ્બિયા બંનેની સંયુક્ત યજમાની હેઠળ આયોજન થયું. આવૃત્તિ કેટલામી હતી? તો કે 16મી આવૃત્તિ હતી. કેટલામી? 16મી આવૃત્તિ. વિજેતા ભારત. ભારતે આ વર્લ્ડ કપ છઠ્ઠી વખત જીતી લીધું છે. 16માંથી 6 વખત ભારત જીત્યું છે. રનર્સઅપ કોણ હતું? તો કે ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું એટલે ઇંગ્લેન્ડ રનર્સઅપ બન્યું. પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલ મેચમાં વૈભવ સૂર્યવંશી અને સિરીઝમાં પણ વૈભવ સૂર્યવંશી. પ્લેયર ઓફ ધ સિરીઝ વૈભવ સૂર્યવંશી. બિહારનો આ દીકરો 15 વર્ષની એની ઉંમર છે પણ ક્રિકેટમાં અત્યાર સુધી ન જોયું હોય એવું દેખાડે છે. આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ભારત છઠ્ઠી વખત વિજેતા બન્યું. આયોજન હતું ઝિમ્બાબ્વે અને નામ્બિયા ખાતે. ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ બંનેમાં વૈભવ સૂર્યવંશી. આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઝિમ્બાબ્વે એન્ડ નામ્બિયા 2026 ભારતે ઇંગ્લેન્ડને હરાવીને છઠ્ઠી વખત જીત મેળવી છે. વૈભવ સૂર્યવંશી 80 દડામાં 175 રન ઠોકેલા પાર્ટીએ. પ્લેયર ઓફ ધ મેચ. 80 બોલમાં 175 રન. પછી 13મી આઈસીસી મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2025 દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત પ્રથમ વખત વિજેતા બન્યું છે. આઈસીસી મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ. આઈસીસી મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2025 દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત પહેલી વખત વિજેતા બન્યું છે. એટલે આ પણ ભારત માટે ગૌરવની ક્ષણ છે. આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરવામાં આવેલું. વિજેતા કોણ બન્યું છે? તો કે ભારત. કોને હરાવ્યું? તો કે દક્ષિણ આફ્રિકા. ભારતની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને હરાવ્યું. પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં કોણ બન્યું? તો કે શેફાલી વર્મા. શેફાલી વર્મા. પ્લેયર ઓફ ધ સિરીઝ દીપ્તિ શર્મા. 13મી આઈસીસી મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ ભારત પ્રથમ વખત વિજેતા બન્યું. આયોજન ભારત અને શ્રીલંકા. ભારતે કોને હરાવ્યું? તો કે દક્ષિણ આફ્રિકાને. પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં કોણ બન્યા? શેફાલી વર્મા. અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા દીપ્તિ શર્મા. વર્માન શર્મા. વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્મા. પ્લેયર ઓફ ધ મેચ શેફાલી વર્મા. ભારતે પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો. આયોજન ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે થયું. વિજેતા ભારત. રનર્સઅપ નેપાળ રહ્યું. ભારતે પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ. બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ એ પણ કોણ જીત્યું? તો કે ભારત. વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતે તેનો બીજો ખિતાબ જીતી લીધેલો. વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025 મહિલા કબડ્ડી વર્લ્ડ કપ એ પણ ભારત જીતી લીધો. આયોજન ઢાકા બાંગ્લાદેશ ખાતે થયેલું. વિજેતા કોણ બન્યું? તો કે ભારત. રનર્સઅપ ચાઇનીઝ તાઇપેઈ. વિમેન્સ કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતે બીજો ખિતાબ જીત્યો. કોને હરાવ્યા? ચાઇનીઝ તાઇપેઈને હરાવીને. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 ઓસ્ટ્રેલિયન ઓપન મેન સિંગલ વિજેતા કોણ બન્યા છે? તો કે લક્ષ્ય સેન. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ. ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 મેન્સ સિંગલ પુરુષોની સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું છે? તો કે લક્ષ્ય સેન બન્યા છે. વુમેન્સ સિંગલ્સમાં વિજેતા કોણ બન્યા છે? તો કે અનસેન યંગ બન્યા છે. વુમેન્સમાં મહિલાઓમાં કોરિયાના અનસેન યંગ છે. પુરુષમાં લક્ષ્ય સેન છે ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન. મહિલાઓમાં અનસેન યંગ.
કોરિયાના. વિજય હજારે ટ્રોફી 2025-26 કોણ ચેમ્પિયન બન્યું? ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી આવે છે, વિદર્ભ ચેમ્પિયન બન્યું. જો વિજય હજારેમાં વી છે ને વિદર્ભમાં વી છે, એટલે આ બે ભેગા યાદ રાખવાનું. વિજય હજારે અને વિદર્ભ વી. વિજય હજારે ટ્રોફી વિદર્ભ ચેમ્પિયન બન્યું, જેમાં સૌરાષ્ટ્રને પરાજય આપી વિદર્ભે આ ટાઇટલ જીતી લીધું. વિજય હજારેમાં વી છે તો અમે વિદર્ભમાં વી છે. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ 2026 આયોજન થયું હતું ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ ઉદઘાટન કોના હસ્તે થયું? નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું. માસ્કોટ શું છે? તો કે નંદી અને નીરા ડોલ્ફિન. પુરુષ વિજેતામાં રેલવેની ટીમ છે, મહિલા વિજેતામાં કેરળ છે. રેલવે પુરુષમાં કેરળને હરાવ્યું, કેરળે રેલવેને હરાવ્યું. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ ચેમ્પિયન રેલવે વર્સેસ કેરળ 3-0 થી શાનદાર અને એક તરફી વિજય. એટલે પુરુષોમાં રેલવે જીતી ગયું. પુરુષ એમાં રેલવે ચેમ્પિયન. મહિલાઓમાં કેરળ રોમાંચક જંગમાં રેલવેને 3-2 થી હરાવ્યું, એટલે કેરળે હરાવ્યું રેલવેને. મહિલાઓમાં કોણ જીતી ગયું? તો કે કેરળ જીતી ગયું. રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ પુરુષોમાં રેલવે જીતી ગયું, મહિલાઓમાં કેરળ જીતી ગયું. વિન્ટર ઓલિમ્પિક 2026 એનું આયોજન થયું ઇટાલી ખાતે, મિલાન અને કોર્ટિના શહેર. મેસ્કોટ શું છે? તો કે ટીના અને મિલો. સંસ્કરણ 25મું. મેડલ ટેલી પ્રથમ ક્રમે નોર્વે, બીજા ક્રમે યુએસએ. ભારત વિન્ટર ઓલિમ્પિક્સના ઇતિહાસમાં એક પણ મેડલ જીતી શક્યું નથી, કેમ કે એ બધી બર્ફીલી ગેમો હોય વિન્ટરમાં, અને આપણે અહીંયા બરફને બહુ કંઈ લેવા દેવા નથી. આપણે તો બરફના ગોળા ખાવામાં માસ્ટર છીએ. 2030 વિન્ટર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થશે? તો કે ફ્રાન્સમાં થશે. આ અગાઉ 24માં વિન્ટર ઓલિમ્પિક 2022માં બેઇજિંગ ચીન ખાતે યોજાયો હતો. વિન્ટર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું? તો કે ઇટાલી ખાતે, મિલાન અને કોર્ટિના શહેર. મેડલ ટેલીમાં પ્રથમ કોણ રહ્યું? તો કે નોર્વે પ્રથમ રહ્યું, અમેરિકા બીજા નંબરે રહ્યું. ભારતે ઇતિહાસમાં એક પણ મેડલ જીતી શક્યું નથી. આનું આયોજન કેટલા વર્ષે થાય છે? તો કે દર 4 વર્ષે આયોજન થાય છે. પ્રથમ સ્થાને કોણ રહ્યું? તો કે નોર્વે 18 ગોલ્ડ, 12 સિલ્વર, 11 બ્રોન્ઝ સાથે 41. 18 ને 12 30 ને 11 41. ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ઓસ્ટ્રેલિયન ઓપન મેન સિંગલ્સ વિજેતા કોણ છે? તો કે કાર્લોસ અલ્કારાઝ. આ લોન ટેનિસની ગેમ છે, ટુર્નામેન્ટ છે ઓસ્ટ્રેલિયન ઓપન. મેન સિંગલ પુરુષ સિંગલમાં વિજેતા કોણ બન્યા છે? તો કે સ્પેનના કાર્લોસ અલ્કારાઝ. વિમેન સિંગલ્સ વિજેતા કોણ છે? એલેના રાયબાકીના, કઝાકિસ્તાનના છે. કેવી? એલેના રાયબાકીના. મેન્સ સિંગલ્સ વિજેતા કાર્લોસ અલ્કારાઝ સ્પેનના ખેલાડી છે, ઓસ્ટ્રેલિયન ઓપન. વિમેન સિંગલ્સ વિજેતા છે એલેના રાયબાકીના. એલેના રાયબાકીના સેટ થઈ જાય છે. એલેના રાયબાકીના થઈ ગયું છે. આવી બાઈ છે જીતી ગઈ. બોલો, મેન સિંગલ્સમાં કોણ છે? તો કે કાર્લોસ અલ્કારાઝ સ્પેનના છે, કઝાકિસ્તાનના બેન છે. વિમેન સિંગલ્સ વિજેતા એલેના રાયબાકીના, ઓસ્ટ્રેલિયન ઓપન 2026. રણજી ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલી ટુર્નામેન્ટ છે. જામ રણજીતસિંહ સાથે એમનું નામ જોડાયેલું છે, જેમાં જમ્મુ કાશ્મીર પ્રથમ વખત ચેમ્પિયન બન્યું. રણજી ટ્રોફી એમાં જમ્મુ કાશ્મીર પ્રથમ વખત છે એ ચેમ્પિયન બન્યું. રણજી ટ્રોફી અને જમ્મુ કાશ્મીર. રણજી ટ્રોફીનો આર લખો, જમ્મુ કાશ્મીરનો જે લખો એટલે આરજે નહીં. રેડિયો જોકી રાજસ્થાન આરજે. રણજી ટ્રોફીમાં કોણ જીતું? તો કે જમ્મુ કાશ્મીર. અને આગળ હતું એ વિજય હજારે, એમાં વિદર્ભ વી. રણજી ટ્રોફી જમ્મુ કાશ્મીર પ્રથમ વખત ચેમ્પિયન બન્યું આરજે. રણજી ટ્રોફી પ્રથમ વખત વિજેતા બન્યું જમ્મુ કાશ્મીર. તો આવી રીતે આખું સંપૂર્ણ કરંટ અફેર્સ વર્ષ 2025-26નું તૈયાર કરવું હોય તો તમે એક સબ્જેક્ટ એમાં જોડાઈ શકો છો, જેમાં આખું ડિટેલમાં મહિનાનું વિડીયો સ્વરૂપે કન્ટેન્ટ, એની PDF, એની ટેસ્ટ આપેલી છે.
આખું પોલીસ કોન્સ્ટેબલ માટેની તૈયારી કરવા માટેનો ટાર્ગેટ ખાખી કોર્સ કે 1 મહિના 2 મહિના માટે પણ એપ્લિકેશનમાં મૂકેલો છે. અને કોઈને લાઈવ ભણવું હોય તો એના માટે હાઇબ્રિડ બેન્ચ આપણે 20 તારીખથી શરૂ કરીએ છીએ. રૂબરૂ ક્લાસમાં સવારે 9 થી લઈ અને 12, બપોરે 4 થી લઈ અને 7, એમ રોજના 6 કલાક જે ક્લાસમાં ભણાવીશું એ જ લાઈવમાં પણ ચાલશે. એટલે જેમને રૂબરૂ ભણવું હોય રૂબરૂ આવી શકે છે, લાઈવમાં ઘરે બેઠા ભણવું હોય તો હાઇબ્રિડ બેચમાં જોડાઈ શકો છો. અને ટેસ્ટ સિરીઝ આપવી હોય રોજની ટોપિક વાઇઝ તો એમાં પણ આપ જોડાઈ શકો છો. આપને મજા આવે તો આપના મિત્ર સાથે શેર પણ કરી શકો છો. ઘણી બધી વાતો ચર્ચાઓ કરવાની છે. પરીક્ષા નજીક છે એટલે વધારે સમય તમારો નથી લેતા, પણ કન્ટેન્ટ ફટાફટ મૂકીએ છીએ એ વાંચતા જાઓ, ભણતા જાઓ, જોતા જાઓ, તમારા મિત્રને શેર કરતા જાઓ. મળીએ આગળ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.